શું સાધુ સંતોના વિરોધ બાદ બોલિવૂડના કિંગ ખાન શાહરૂખની મુશ્કેલીઓ વધવા જઈ રહી છે? કોલકાતા નાઇટ રાઇડર્સ એટલે કે KKRમાં બાંગ્લાદેશી ખેલાડીની એન્ટ્રી થતાં જ હવે ભારતમાં વિરોધના સૂર તેજ બન્યા છે. 9.20 કરોડમાં KKRની ટીમમાં સામેલ કરાયેલા મુસ્તફિઝુર રહેમાનના લીધે આ વિવાદ સર્જાયો. અયોધ્યાથી લઈને અનેક સ્થળોએ ધર્મગુરુઓએ શાહરૂખ ખાન અને તેની ટીમ સામે જાણે મોરચો માંડ્યો. વિરોધ કરી રહેલા સાધુ સંતોનું કહેવું છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર વચ્ચે બાંગ્લાદેશી ખેલાડીઓને ભારતીય ક્રિકેટ લીગમાં સ્થાન આપવું એ અસ્વીકાર્ય છે. આ વિવાદ એટલો વકર્યો છે કે સોશિયલ મીડિયા પર પણ KKRના બહિષ્કારની માંગ ઉઠી રહી છે. જો કે સ્પોર્ટ્સ એક્સપર્ટ્સનું માનવું છે કે રમતગમતને રાજનીતિ કે ધર્મ સાથે ન જોડવી જોઈએ. કેટલાક લોકો પૂર્વ PM શેખ હસીનાના ભારતમાં રહેવા સામે પણ આંગળી ચીંધી રહ્યા છે. પરંતુ અત્યારે તો શાહરૂખ ખાન સામેનો આ આક્રોશ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. આ વિવાદ IPLની આગામી સિઝન પર કેવી અસર કરશે તે જોવું રહ્યું. શું તમને લાગે છે કે બાંગ્લાદેશી ખેલાડીઓને IPLમાં રમાડવા જોઈએ? તમારો મત કોમેન્ટમાં જણાવો.